જિલ્લાના વાસણવાડા ઇન્ડસ્ટ્રીઝમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તો મફતનગરમાં કેમિકલ યુક્ત પાણી ઉભરાયું હતું। ત્યારબાદ હવે જે ટીમ છે અધિકારીઓ છે ઘટના સ્થળે પહોંચ્યા છે। સ્થાનિકોનો એસએમસી અને જીપીસીબીના અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો કારણ કે જે રહેણાંક વિસ્તાર છે ત્યાં વારંવાર આ કેમિકલ યુક્ત પાણી આવે છે। જો કે આ પહેલી વાર નથી, જ્યારે વરસાદ વરસે છે ત્યારે વરસાદી પાણીમાં કેમિકલ યુક્ત પાણી એ મિશ્રિત થઈ જાય છે। ત્યારે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને હવે તંત્ર જાગ્યું છે। ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની ટીમ ઉધના જીઆઈડીસી વિસ્તારમાં પહોંચી ગઈ છે। તપાસ કરવામાં આવશે અને આ કયું કેમિકલ યુક્ત પાણી છે, ક્યાંથી આવે છે, કઈ ઇન્ડસ્ટ્રીઝમાંથી આવે છે એની ખાસ તપાસ કરવામાં આવશે, જેનાથી એ લોકોને પણ કેટલી અસર થઈ શકે, તેમના ચામડીના રોગ કેટલા થઈ શકે, આ બધી તપાસ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે। તો ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ છે જે અત્યારે પહોંચ્યા છે। મફતનગરમાં કેમિકલ યુક્ત લાલ અને લીલું પાણી ઉભરાયું હતું। ત્યારબાદ સ્થાનિકોએ બારોબાર રોષ વ્યક્ત કરી એસએમસી અને જીપીસીબીમાં અધિકારીઓ સામે રોષ વ્યક્ત કરી તેમને જાણ કરી હતી અને હવે આ અધિકારીઓ સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ જાગ્યા છે અને તાત્કાલિક દોડી આવ્યા છે। હવે નિરીક્ષણ કરવામાં આવશે તમામ એકમોમાં જે જીઆઈડીસીમાં રહેલા છે। તો મીડિયાને જોતા અધિકારીઓ ચૂપ રહ્યા હતા, કંઈ પણ બોલવાનો તેમણે ઇનકાર કર્યો છે। તો સુરતમાં જીઆઈડીસી વિસ્તારમાં કેમિકલ યુક્ત પાણી જે છેલ્લા થોડા સમયથી વરસાદી પાણીમાં વહેતું જોવા મળ્યું છે। જો કે સ્થાનિકોની ફરિયાદ બાદ હવે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ જાગ્યું છે અને તેના અધિકારીઓ છે એ ત્યાં તપાસ માટે પહોંચ્યા છે। એટલે સંદેશ ન્યૂઝના અહેવાલના પડઘા પડ્યા છે અને વાસણવાડા ઇન્ડસ્ટ્રીમાં કેમિકલ યુક્ત પાણી છે તેની તપાસ થઈ રહી છે। આ કયું કેમિકલ છે જે ગેરકાયદે વાપરવામાં આવી રહ્યું છે। સુરતથી સંવાદદાતા જયેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, અત્યારે તપાસ કરવા માટે અધિકારીઓની ટીમ પહોંચી ગઈ છે। જી માલવી, જે રીતે વાત કરવામાં આવે ત્યારે સ્થાનિક લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે કેમિકલ યુક્ત પાણી નીકળી રહ્યું છે, તેને લઈને ધારાસભ્ય મનુભાઈ અને મેયર પણ ત્યાં સ્થળ પર તપાસ કરી હતી રવિવારે। પરંતુ આજે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ જે રીતે સવારે અહેવાલ પ્રકાશ કર્યો હતો ત્યારબાદ અત્યારે થોડા સમય પહેલા જ ગુજરાત પ્રદૂષણ બોર્ડની ટીમ ત્યાં પહોંચી હતી, નિરીક્ષણ કરીને ત્યાંથી જતી રહી છે। પરંતુ નિરીક્ષણ શું કર્યું તે હજી સુધી દેખાતું નથી કારણ કે ફક્ત આટા મારીને જતા રહ્યા છે। ત્યારે ધારાસભ્ય મનુભાઈ પણ આપણી સાથે ઉપસ્થિત છે। શું કહેશો, આપ દ્વારા પણ પ્રદૂષણ બોર્ડને જાણ કરવામાં આવી હતી? આપણા માધ્યમથી એટલું કહી શકું કે રવિવારે જે આ મુહિમ ચાલુ કરી, રવિવારે જે ભારે વરસાદના કારણે જે આપણને કલરવાળું કેમિકલવાળું પાણી જ્યારે રોડ ઉપર દેખાયું છે ગટરમાંથી, એના પછી અમારું તંત્ર, મહાનગરપાલિકાનું તંત્રને અમે સાબદું કરી દીધું છે અને એ તંત્ર સોમવાર, મંગળવાર અને બુધવાર આ 3 દિવસમાં કમસે કમ 22 જેટલા યુનિટોને કાપી નાખ્યા, એટલે એમના ગટરના કનેક્શનો કાપીને એ ઉદ્યોગને બંધ કરાયા છે। અને એનું નિરીક્ષણ યાને કે જે યુનિટોના સર્વે કરાયો છે એ યુનિટો 55 થી 60 યુનિટો હતા। 60 યુનિટમાંથી આવા 22 યુનિટો જે પકડાયા છે એ 22 યુનિટોને અત્યારે બંધ કરવા અને પાણી અને ગટર 2 બંધ કરી દીધા છે, કાપી નાખ્યા છે। મનુભાઈ, બીજો એક સવાલ કે અધિકારીઓ જાડી ચામડીના પ્રદૂષણ બોર્ડના છે, આવે છે ને જતા રહે છે, કોઈ પણ પ્રકારની કામગીરી ફક્ત ને ફક્ત રોડ ઉપર આટા મારને ગયા છે, કોઈ પણ પ્રકારની કામગીરી કરી નથી। અને તે ઉપરાંત સવારે ઉધના જે છે તે મફતનગરમાં પાણી ઉભરાયું હતું, લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો કે ત્યાં અમારા એમએલએ પણ નથી આવતો, એવું તેમણે આક્ષેપ કર્યા છે। એમએલએ દર રવિવારના આપના ધારાસભ્ય આપના દ્વારે આ પ્રોગ્રામ થાય છે અને લગભગ અમારા વિસ્તારનો એક પણ વિસ્તાર એવો બાકી, એક બૂથ એવું બાકી નથી કે ત્યાં આપણા આ વિસ્તારના ધારાસભ્ય ત્યાં ન પહોંચ્યા હોય એમની ટીમ સાથે। કદાચ કોઈએ કીધું હશે, પણ વાસ્તવિકતા એ છે કે જીપીસીપીને મારે વાત થઈ હતી। જીપીસીપીને ચર્ચા કર્યા બાદ જીપીસીપીએ એવું કીધું હતું કે આ નાના યુનિટો છે, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીના યુનિટો જે આવતા હોય એમાં જવાબદારી અમારી હોતી નથી, એ મહાનગરપાલિકાની જવાબદારી છે। એના પછી મેં મહાનગરપાલિકાના અધિકારીઓ પછી ઝોન અધિકારી, ચીફ ઝોનલ અધિકારીની સાથે ચર્ચા કરી અને એના પછી મહાનગરપાલિકાના કમિશનર શ્રી મેડમને મારે ચર્ચા થઈ છે। કમિશનર શ્રીએ એવું કીધું કે આ જવાબદારી આમ નહીં આવે, આ જવાબદારી આમ નહીં આવે।
તો અમારે એના અંતે અમારે ચર્ચા એવી થઈ છે કે કમિશનર શ્રી મહાનગરપાલિકા, જીપીસીપીના ડાયરેક્ટર કે જે હોય જિજ્ઞા મેડમ અને એમનો સ્ટાફ અને એમની સાથે સાથે કલેક્ટરશ્રીને બી જોડવા હોય તો એમને બી જોડી લઈએ, કારણ કે સુરત શહેરનો પ્રશ્ન છે.